વલસાડના ધરમપુરમાં આંબા તલાટ ગામમાં વૃદ્ધા ઘરના ઓટલા ઉપર ઊંઘી રહી હતી ત્યારે દીપડો શિકારની શોધમાં ઘર પાસે આવી પહોંચ્યો હતો અને વૃદ્ધાનું ગળું પકડી દીપડો જંગલ તરફ લઈ ગયો હતો। પરિવારજનોએ સ્થાનિક લોકોની મદદ લઈને તપાસ કરતા વૃદ્ધાનું મોઢું અને ધડ મળી આવ્યું હતું। ત્યારબાદ વન વિભાગની ટીમે 10 જેટલા પાંજરા મૂક્યા હતા। અમારા દાદી ઉંમરવાળા હતા ને અહીંયા સૂતેલા હતા રાતના 4 વાગે જેવા। તો અચાનક દીપડો આવ્યો ને એના પર હુમલો કર્યો ને થોડીક જ ચીસ પાડી અને રાત્રે લાઇટ પણ ન હતી તે સમયે અને અહીંયા ઊંઘેલા પણ હતા ખાટલા પર। બેટરી શોધતામાં તો પેલો દીપડો આવ્યો અને લઈ ગયો। શોધતા ગયા પણ દીપડો આ સાઈડે ગયો અને શોધવા આ બાજુ ગયા। એ સમયે બનાવ બની ગયો અને ઘણે બધા ફળિયાવાળાએ આવ્યા અને શોધ કરી તો પછી માથું અને ધડ અલગ અલગ મળ્યું। માથું બીજે સાઈડ હતું ને ધડ બીજે સાઈડ હતું। એમની અમે જાણ પછી પોલીસ સ્ટેશને કરી તો જંગલ ખાતાવાળાને બધા આવ્યા અને એની અત્યારે તપાસ ચાલી રહી છે। સાથે ફળિયાવાળા પણ એની જાણ કરી હતી। આગળના સમયે એવું બધું ઘટના બની હતી। થોડાક એમ રસ્તા પર ને એવો દેખાતો હતો તો પછી એની આજે આવું દુઃખદ ઘટના બની ગઈ અને એની જાણ કરી છે।